કેટલું મોબાઈલ જોઈ તમે લોકો? બ્યાના કેટલું મોબાઈલ જોવાનું? બટેકાની ભાજી બનાવવાની છે ને? સાદું સાદું રહેવું ગમે છે. આને બધું પહેરવું બહુ ગમે છે. આ જો આમ નજીક આવીને બતાય જો. આ જો ગળામાં કેટલું બધું પહેરી રાખે. હેલો, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો બધા? સારા છો ને? મજામાં છો? હું પણ મજામાં છું અને બધા સારા છે. હાલ હું છું અમદાવાદમાં અને મેં કીધું હતું ને કે અમદાવાદ હું જઈશ એટલે હું તમને વિડીયો ત્યાંનો શેર કરીશ. તો અત્યારે અમદાવાદમાં છું અને તમે બધા કેમ છો મને જરૂર કહેજો. અને અત્યારે છે ને જો ગઈકાલે તમે વિડીયો જોયો, મેં અહીંયા આવીને નવો ફોન લીધો છે અને બંને બાળકો એમાં જો વિડીયો જોઈ રહ્યા છે. હું બતાવું છું જો તમને. વ્યાના શું કરો છો? જો ત્રણ બાળકો છે ને વિડીયો જોવા બેસી ગયા છે. હાલો આ વિડીયો જોવે છે. આ જીયાંશ યુવી હાય કર. હાય. બંને જો નવો ફોનમાં નવા વિડીયો જોવે છે મારા છોકરાઓ. અને આ જો આ ઘર છે, આ બેડરૂમ છે. હારીઓ આ બેડરૂમ છે. હારી અને આ બીજું બેડરૂમ છે. સવારનો ટાઈમ છે ને એટલે અડધા કામ થઈ ગયા છે, અડધા બાકી છે. રસોઈ એક બાજુ થઈ રહી છે, કચરા પોતું થઈ ગયું છે. અને આ રહી દિવ્યા. આ રહ્યું કિચન. રસોઈ થઈ ગઈ છે અડધી અને અડધું બાકી છે એટલે અત્યારે આ બટાકા સમારે છે. હાય કર. બટેકાની ભાજી બનાવવાની છે ને? અને દાલ ફ્રાય બનાવી છે. અત્યારે છે ને એ બટેકા સમારે છે અને બટેકાની ભાજી બનાવવાનો વિચાર છે એનો. એટલે કે સવારે જ કીધું કે બટેકાની ભાજીને થોડી દાલ ફ્રાય બનાવું, તો મેં કીધું સારું દાલ ફ્રાય કરી દે, દાલ ફ્રાય સારી લાગે. અને અત્યારે સવારે બપોર થવાયો છે, મમ્મી ગયા છે નોકરી અને આમને આજે તો રવિવાર છે પણ એમને છે ને ટાઈમ પેલું શું કહેવાય કે મળતો જ નથી બહુ ખાસ. તો રજા લઈને પછી મને ત્યાં વલસાડ લેવા આવ્યા હતા એટલે હવે ત્યાં છે ને પાછા ફોન પર ફોન આવતા હતા તો એમને ત્યાં જવું પડ્યું ને એટલે કે 2-3 કલાકમાં હું આવી જઈશ એમ કરીને ગયા છે. અને અત્યારે આવી જશે અને પછી અમારે પાછું જવાનું છે બપોરે જમીને પછી સાંજે અમારે જવાનું છે બાળકોના કપડાં લેવા માટે. કાલે હું મારા કપડાં લઈ આવી અને મારો ફોન લઈ આવી અને આજે સાંજે છે ને બાળકોના કપડાં લેવા જવાનું છે. અને બહુ જલ્દી અમારે થોડું ફરવાનો થોડો વેકેશનમાં પ્લાન છે એટલે અત્યારથી જ અમે થોડું કરી રહ્યા છે કે ચાલ કપડાં ને એવું બધું લેવાઈ જાય ને તો અત્યારે જે જરૂરી કામ છે એ પતાવી દઈએ. તો અમદાવાદમાં થોડું 2-3 દિવસ રહીને પણ આવી જઈશું અને પાછું અમારે જવાનું છે આવતીકાલે અમારે યલો ફીવરની વેક્સિન લેવાની છે તો એના માટે અમારે અમદાવાદ આવવાનું હતું. તો જોડે જે જરૂરી કામ છે ને એ પણ એટલે કે થોડીક શોપિંગ પણ કરવાની હતી તો એ પણ પતી જાય અને ફેમિલીઓને મળી પણ લેવાય. એટલે કે તમે બધા કહેતા હતા ને કે તમારી ફેમિલી ક્યાં છે, હસબન્ડ ક્યાં છે, ફેમિલીમાં કોણ કોણ છે. તો મારા 2 દિવસથી તમે જે વિડીયો જોઈ રહ્યા છે ને એમાં મારા દિયર, દેરાણી, છોકરો, સાસુ બધા છે. હસબન્ડ બહુ જલ્દી જોવા મળશે પણ એ તમને આવતા મહિને મળવાના છે કારણ કે અત્યારે અમારે ફરવા જવાનું છે ને ત્યારે એ લેવા આવવાના છે તો ત્યારે જ હું તમને મળાવીશ. તો અત્યારે બસ આ જ ચાલી રહ્યું છે કે નોર્મલી અત્યારે સવારથી ઉઠ્યા છે, ચા નાસ્તો થઈ ગયો છે, અડધા કામ થઈ ગયા છે અને દિયાએ ખાવાનું બનાવી કાઢ્યું છે, અડધું બનાવી કાઢ્યું અને મેં કચરા પોતું કરી કાઢ્યું, બાળકોએ નહીં લીધું છે અને હવે પછી મમ્મી આવે એટલે બપોરે અમે બધા જમવાનું છે. દિયા તો શાક વઘારવા ગઈ છે એટલે કે બટેકા તો છોલાઈ ગયા છે, એણે કાપી કાઢ્યા છે ને કે હું શાક વઘારી આવું પછી આપણે બેસીએ. પણ હવે અત્યારે ત્રણેય બાળકો જો મોબાઈલમાં એવા મશગુલ થઈ ગયા છે ને કે આમ જોતાય નથી. કેટલું મોબાઈલ જોવે પણ આ લોકો જોવો બતાવું. એ આ બાજુ જોવો તો ખરા. બરાબર છે. આ બાજુ જોવો તો ખરા. કેટલું મોબાઈલ જોવે તમે લોકો? વ્યાના કેટલું મોબાઈલ જોવાનું? નવો ફોન હે ને જો મેં નવો ફોન ફક્ત એને આ લોકોને વિડીયો જોવા માટે જ લીધો છે નહીં હે ને? આ જો કેવી ઝઘડી ચાલે છે આ લોકોને એકમેકમાંથી. જો દીદીને બતાવવું પડે ને, દીદીને સાથે જોવાનું ને વિડીયો હને? દીદીને પણ બતાવ. હા યુવી તો ડાયો છે ને, દીદીને બતાવો. કેવો જબરો છે જો જીતી. બતાય ને દીદીને બતાવો. જાઉં ચોકલેટ નહીં આલું તને. ચાચી
હા હવે દીદી બતાવો. હા આ જો આ કેવો શાંતિથી જોઈ રહ્યો છે. જો તાર બી ચોકલેટ ખાવી છે? તારી બી ચોકલેટ ખાવી છે? તારી બી ચોકલેટ ખાવી છે? આ એકદમ શાંત છે, જો બોલતો નથી. જો આવ્યો. જો હાય કરો, હાય. ચલો આ લોકોનું તો ચાલતું જ રહેવાનું, કારણ કે થોડી થોડી વારે પાછા રમે છે અને થોડી થોડી વારે પાછા મોબાઈલ જોવા જતા રહે છે. ક્યાં ચચેટ પછી આપણે દુકાનથી લાવીએ એટલે તને પાક્કું આપીશ. હો ને? હા, દીદી સાથે ત્યાં સુધી વિડીયો જોવો. ઓકે ચલો અત્યારે છે ને હવે તમે બટેકાની ભાજી બનાવે તો જોવાના છે કે દિયા કેવી રીતે બનાવે છે. ચાલો બતાવું તમને. એની બનાવવાની સ્ટાઇલ અલગ છે ને મારી બનાવવાની સ્ટાઇલ થોડી અલગ છે, પણ ખાવાનું સરસ બનાવે છે અને ટેસ્ટ સારો હોય છે. દાલ ફ્રાય બહુ સરસ બનાવે છે. પરમ દિવસે એણે બનાવી હતી તો મને ભાઈ તો મેં કીધું તું દાલ ફ્રાય જ બનાવજે આજે, તો એણે દાલ ફ્રાય બનાવી છે. ચાલો બતાવું તમને કે દિયા બટેકાનું ભાજી અને દાલ ફ્રાય કેવી રીતે બનાવે છે. દાલ ફ્રાય બની ગઈ છે પણ બટેકાની ભાજી જ હજી બનાવે છે. આ શું નાખ્યું અંદર? લોચા રાખ્યા, જીરું રાખ્યું છે, મીઠો લીમડો, મરચા, જીરું, મીઠું અને આ રહી દાલ ફ્રાય. જુઓ આ રહ્યો ભાત છે ને, ભાત છે. ચમચો આમ આવી ગયો છે. આમ બટેકાની ભાજી સરસ લાગે નહીં ખાવામાં? છોકરાઓ આને પણ ચાલે અને મોટાને પણ ચાલે, આપણાને ચાલે. અને આ રહ્યો શીરો પણ છે. જો થોડો શીરો પણ બનાવ્યો છે એટલે કે બાળકો કોઈ ખાઈ, આમ તો ઘણા લોકોએ ખાઈ લીધો છે અને થોડો પડ્યો છે. હવે ખાવામાં હું બાકી છું એટલે હું પછી ખાઈશ. બાકી મમ્મી આવે ને એટલે પછી જમવા બેસી જવાનું. હવે ભાજી પણ બનીને તૈયાર થઈ ગઈ. બસ 5 મિનિટ લાગશે. 5 મિનિટ ને? હા બસ રોટલી બાકી છે. તે એક બાજુ વણતા જઈએ ને એક બાજુ ફુલાવતા જઈએ ને. તું વણે છે કે હું વણું? હું ફુલાઈ દઉં ફટાફટ. 2 જણા મળીને કરી ફટાફટ થઈ જશે નહીં? સારું હું પેલા લોકોને જોઈ આવું જરા. તો જુઓ અમારે છે ને ફેમિલીમાં આટલા લોકો છે. તો મમ્મી નોકરી જાય છે અને નોકરી જાય ને ત્યાં સુધી આ દિયાનું નામ છે ને ઘરે તોલું છે. અમે બધા તોલું કહીએ એટલે કે એનું નામ નાનપણથી જ તોલું છે અને ઘરે પણ એને બધા તોલું જ કહે છે. બહાર દિયા નામ છે એનું, તો અમુક વાર એને દિયા પણ કહે છે ને તોલું પણ કહે છે. એટલે જેમ જેમ જેને જેમ બોલાય ને એમ બધા બોલે છે. હા બોલ. જીયાન્સનો ફોન લઈ લીધો છે? કઈ વાંધો નહીં, લેવા દે ને, રમવા દે ને. થોડી વાર રમશે ને પછી પાછો આપી દેશે. ક્યાં? પણ એ પાછો લઈ લેશે તો જીયાન્સ નહીં? અત્યારે જોઈ રહ્યો છે. મારે છે ને જુઓ આ છે ને મારે આ કાનમાં છે ને કાઢી મૂક્યા છે, કારણ કે રાત્રે છે ને સૂતી વખતે એટલા બધા વાગે છે ને એટલે મેં કાઢીને સાઈડમાં મૂકી દીધા. અને અત્યારે થોડી વારમાં બહાર જવાનું છે ને તો ત્યારે પાછી પહેરી લઈશ. અને આ નાકનું છે ને જળ જો એ પણ તૂટી ગઈ છે ને તો એ પણ મમ્મી જોડે છે ને તો મમ્મી મને અત્યારે આપશે. જોઈ લઈએ કે કેટલી નાની છે મોટી છે, કારણ કે મારે છે ને કાનનું કાણું જો નાકનું કાણું છે ને તે જ મોટું થઈ ગયું છે. આપણે પેલું કે નાનપણથી આપણે તાર પહેર્યા હોય ને તો આમાં શું થાય કે આ છે ને કાણું આમ વધી જાય અને પછી છે ને આપણે પહેરીએ ને જળ તો મજા જ નહીં આવે. નાની જળ આવતી નથી, મને નાની જળ બહુ ગમે છે. તો અત્યારે છે ને હવે જોઈએ નાની જળ છે કે મમ્મી પાસે મોટી જળ છે, આપણે જોઈએ ને અને પછી આવી જાય ને તો ઠીક, નકર પછી માર તો નવી લેવી પડશે, થોડીક મોટી કરાવવી પડશે. બાકી એ બહુ મસ્ત જળ હતી ને તૂટી ગઈ છે. કેવું બૂચું બૂચું લાગે છે, અલગ જ લાગી રહ્યું છે નહીં? અને બહાર જઈશ એટલે કાનમાં પહેરી લઈશ. મને થોડું આમ છે ને સાદું સાદું રહેવું ગમે છે. આને બધું પહેરવું બહુ ગમે છે. આ જો આમ નજીક આવીને બતાય. જો આ જો ગળામાં કેટલું બધું પહેરી રાખ્યું છે, કાનમાં પહેરી રાખ્યું છે. ઘણા લોકોને બહુ ગમે છે. અને લિપસ્ટિક તો આને બહુ ભરપૂર હોય છે, મારે નથી હોતી. મને થોડું ઓછું ગમે છે. આજે નથી લગાડી. આજે એને નથી લગાડી. બાકી આ તે ક્યાંક બહાર નીકળી હોય ને તો એકદમ કેવું હોય
હોય છે, એકદમ લાલ લાલ ભડકો હોય છે નહીં, એને લિપસ્ટિક કરવી બહુ ગમે છે એને, તો એ એની રીતે કરે છે. રોજ ઓછું ને આજે કામ વધારે હતું એટલે નથી. આજે કામ વધારે છે, તો સગાયા એટલે કામ વધી જાય કેમ, પણ કંઈ નથી, સવારથી તો કરી નાખ્યું છે. જો એણે રસોડાનું સંભાળી લીધું, મેં ખાટલો બાટલો ખંખેરી કાઢ્યો, કચરા પોતું કરી કાઢ્યું, છોકરાએ બી નહીં લીધું, એનો છોકરો હજી બાકી છે, પણ અત્યારે કેમ કે મોબાઈલ જોવામાં અત્યારે બિઝી થઈ ગયો છે, એટલે જમીને પછી બપોરે જ નહીં લેશે. બાકી અમે બધાએ લઈ લીધું, નાસ્તો થઈ ગયો છે. હવે મમ્મી આવશે, તો હવે છે ને મમ્મી આવશે એટલે હવે જમીને હવે અમારે નીકળવાનું છે બહાર જવા માટે. હું બધી શોપિંગ છે ને તમને એક સાથે બતાવવાની છું. કપડાં હું મારા લઈ આવી છું, બાળકોના બાકી છે, ફોન તો તમે જોઈ જ લીધો છે. તો હવે અત્યારે શું શું લાવવાનું છે ને હું આવીને તમને આરામથી બતાવીશ. ઓકે, તો હવે આપણે થોડી વારમાં જમીને પછી મળીએ. જ્યારે આપણે બહાર જઈશું ને ત્યારે થોડુંક અમદાવાદની શહેર પણ તમને કરાવી દઉં. ઓકે, ચાલો મળીએ થોડી વારમાં. હવે અહીંયા રોટલી બનાવવા માટે આવી ગઈ છું કિચનમાં. હું અને દિવ્યા બંને એ રોટલી વણશે અને હું રોટલી ફૂલાવીશ. ઘી લગાવવું પડશે. તો બહુ ફટાફટ શીખે છે ને એટલે તવો ગરમ છે નહીં. એટલે ઠંડી થઈ જાય ને તો પછી છૂટાઈ જશે. ગરમ પાણી લેવું પડશે. દવા લઈને નથી લાવ્યા હજી? બહાર તો કામ આવશે. એ ક્યાં છે દવા? મને તો આલી જ નહીં. હવે જુઓ, જમી લીધા બાદ છે ને વ્યાનાનો ડાન્સ શરૂ થઈ ગયો છે અને મમ્મી એક સાઈડે ઘર સરખું કરી રહ્યા છે. આખો દિવસ બસ અહીંયા એ જ ધમાચકડી ચાલે છે બાળકોની. અને હવે વ્યાનાનો ડાન્સ પૂરો થશે ને એટલે અમારે પણ નીકળવાનું છે આઈબ્રો કરવા માટે. હા, તો હવે અમે જમી લીધું છે અને મમ્મી પણ આવી ગયા છે અને મારા દિયર પણ આવી ગયા છે. તો હવે મારે છે ને જવાનું છે આ આઈબ્રો કરવા માટે, કારણ કે બહુ વધી ગઈ છે અને પાર્લર અહીંયા થોડું એક પાર્લર બહુ સારું છે, તો સારી આઈબ્રો કરી આપે છે. તો હવે અમે ત્યાં જવાની. હવે આપણે નીકળવાનું છે આઈબ્રો કરવા માટે અને બાકી બીજી પણ શોપિંગ બાકી છે હજી. તો આઈબ્રો તો થઈ જશે પણ આવતા ઘરે થોડો સમય લાગશે, રાત્રિ થઈ જશે એટલે. તો આપણે હવે અહીંયા જ બ્લોગને સ્ટોપ કરીએ અને આપણે મળીશું 2 દિવસ 2 કે 3 દિવસ પછી, અથવા વલસાડ જઈને પછી નવા બ્લોગ હું અપલોડ કરીશ. અને આવા જ મારા ડેલીના બ્લોગ જોવા માટે, એટલે કે શોર્ટ વિડીયો તો તમે ડેલી જોઈ જ રહ્યા છો, અને લોંગ વિડીયો પણ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, એટલે મારી સાથે જોડાઈ શકો, એક ફેમિલી બની શકે. તો અહીંયા જુઓ મારી આઈબ્રો કેવી બનીને તૈયાર થઈ ગઈ છે, મને જરૂર કમેન્ટ કરજો. અને હવે આપણે મળીશું નવા વ્લોગની સાથે. તો આવજો મિત્રો, અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક જરૂર કરતા જજો. આવજો, બાય બાય.